નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 6 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન ની અંદર એમાં પાઠ નંબર 4 હે ને, એની અંદર આપણે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ કરી અને આપણે ગયા લેક્ચર ની અંદર શું ભણ્યા હતા, તો કે ગયા લેક્ચર ની અંદર ઇતિહાસની સમયની ગણના કેવી રીતે કરવામાં આવે છે એ ટોપિક વિશેની માહિતી આપણે ગયા લેક્ચર ની અંદર મેળવી હતી. અને આજના લેક્ચર ની અંદર આપણે ખાસ કરીને આ ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો છે, ગયા લેક્ચરમાં આની વિશે થોડીક ચાર્ટમાં આપણે માહિતી મેળવી હતી, પરંતુ જે બાકી રહી ગયેલી માહિતી જે છે કે જેની વિશેનો અભ્યાસ આજના આ લેક્ચર ની અંદર આપણે કરવાનો છે. તો ઝડપથી આપણે ચાલુ કરી દઈએ છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, ચેપ્ટર નંબર 4, જેમાં ટોપિક છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. બરાબર, તો ચાલુ કરીએ. એની પહેલા લાઈક કરવાનું જેને બાકી છે લાઈક કરી આપો. ચેનલ ઉપર નવા છે ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો એ સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા નાના નાના બાળ મિત્રો સુધી આપણી આ ચેનલને શેર કરી આપો, જેથી કરીને એ પણ એનો લાભ લઈ શકે. ચાલુ કરીએ છીએ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. ગયા લેક્ચર ની અંદર આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી. ઇતિહાસ જે છે જુદા જુદા સ્ત્રોતો, જુદી જુદા પદાર્થો, વસ્તુ દ્વારા આપણે જાણી શકીએ છીએ, હે ને. તો આ પુરાતત્વીય જે જૂના સ્ત્રોતો છે, આ જૂના સ્ત્રોતોમાં ખાસ કરીને શિલાલેખ, પથ્થર કે જે પથ્થર હોય એના ઉપર કે શિલા હોય એના ઉપર કોતરાયેલા લેખને શિલાલેખ કહેવાય. અને અશોક સ્તંભ હતો તો અશોક સ્તંભ ઉપર જે અશોક દ્વારા લખાયેલો લેખ કે જેને આપણે અશોક સ્તંભ, શિલાલેખ. સિક્કાઓ, એને સિક્કાઓ ખાસ કરીને ગુપ્ત યુગની અંદર સમુદ્રગુપ્ત એના સિક્કાઓ, એના ઉપરથી આપણને કેવી માહિતી મળે? ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે, તો એની માહિતી આપણે સિક્કાઓ ઉપરથી મળે છે. જૂની સમયની ઇમારતો, કિલ્લાઓ, એને તો એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. જે ખાસ કરીને જૂના સમયમાં જે ઓજારો, એને માટીના વાસણો, તો એ જૂના આપણને જે પુરાતત્વીય જે સ્ત્રોતો મળે એના ઉપરથી આપણે ઇતિહાસ જાણીએ શકીએ. એ આપણા મહત્વના સ્ત્રોતો છે. ત્યારબાદ સાહિત્યના જે સ્ત્રોતો છે, તાડપત્રો છે, ભોજપત્રો, જે જૂના સમયની અંદર એના ઉપર લખાણ કરવામાં આવતું હતું, તો એવા જે તાડપત્રો અને ભોજપત્રો, એમાંય ખાસ કરીને આપણા જે વેદ, ઉપનિષદો, એવા ગ્રંથો જે લખાયેલા હતા, એવા સ્ત્રોતો દ્વારા, ધાર્મિક ગ્રંથો, એને પછી વિદેશી જે પણ પ્રવાસી આવ્યા એના પ્રવાસ ગ્રંથો, આ સ્ત્રોતો દ્વારા આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ છીએ. ખ્યાલ આવે છે? તો ચાલો આપણે અભ્યાસ ચાલુ કરીએ છીએ કે આપણે આગળના અભ્યાસ દરમિયાન, પેલા આગળ અભ્યાસ કર્યો ને એ દરમિયાન જે ઇતિહાસના સ્ત્રોતો હતા તેમાંથી કેટલાકનો ઉપયોગ કરશું. બરાબર ને, કે આપણે ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો હતા, આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાંથી આજે આપણે એ કેટલાક સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો છે. આપણે જે જૂના જે સ્ત્રોતો હતા, આ સ્ત્રોતોમાંથી કેટલાક એવા સ્ત્રોતો જે છે કે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે જ્યારે ઇતિહાસકાર, હેને, ઇતિહાસ જણાવે ઇતિહાસકાર 1500 વર્ષ પહેલા જે રાજા અને રાણી અને જે પ્રાચીન સ્મારકો, જે કિલ્લા, મહેલો આપણે જોયું હમણાં, એને યુદ્ધો કે વેપારની જે વસ્તુઓ વિશેની માહિતી એકત્ર કરવા પ્રયાસ કરે છે. કોણ? તો કે ઇતિહાસકાર. એકત્ર કરવું એટલે શું? તો કે એકઠું કરવું અથવા તો ભેગું કરવું. શું ભેગું કરવાનું છે? તો કે ઇતિહાસના જે સ્ત્રોતો છે એમાંથી કેટલાક સ્ત્રોતોનો ઉપયોગ કરી અને આ ઇતિહાસકાર 1500 વર્ષ પહેલાના રાજા અને રાણીના પ્રાચીન સ્મારકો, યુદ્ધો, વેપારની વસ્તુઓનું એકત્રિત કરવાના પ્રયાસ ઇતિહાસકાર કરે છે. એને તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની અંદર આગળ આપણે વાત કરીએ તો જ્યારે આવું કરે ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક જુદા જુદા જે સ્ત્રોતો હોય એમાંથી માહિતી એકત્ર કરે છે. તો આ જે જુદા જુદા ભાઈ સ્ત્રોતો હોય ને, આ સ્ત્રોતો, વસ્તુ, પદાર્થોમાંથી એની માહિતી એકત્ર કરે, એકઠી કરે, એટલે કે ભેગી કરે છે. અને ક્યારેક આ સ્ત્રોતો પરસ્પર, એને એટલે જોડાયેલા, પરસ્પર જોડાયેલી માહિતીની પુષ્ટિ કરે, સાબિત કરે. જેમ કે બધી માહિતી મળે પરંતુ અમુક જે માહિતી છે અમુક ખૂટતો ભાગ પણ હોય. દાખલા તરીકે કોઈ પઝલ હોય તો પઝલ આપણે જોડીએ તો પઝલનો ઘણીવાર અમુક ભાગ જોડાય નહીં. તો ઇતિહાસમાં પણ ક્યાંક ને ક્યાંક આવું છે. જેમ કે જિગશો પઝલ આવે, એના ટુકડા મળતા આવે, એવી રીતે જ આ ઇતિહાસની જે સ્ત્રોતો હોય તો એક સ્ત્રોત બીજા સ્ત્રોત સાથે મળતો આવતો હોય છે.
ખ્યાલ આવે છે ને હું શું કહું છું? અને તો ક્યારેક પાછું એની વિરુદ્ધ માહિતી પણ આપે છે. ક્યારેક જે છે તો એક સ્ત્રોત કંઈક બીજું કહેતો હોય અને બીજો સ્ત્રોત કંઈક બીજું કહેતો હોય. એને શિલાલેખમાં રાજા વિશે કંઈક અલગ માહિતી લખી હોય, તો જે ભોજપત્રો તામ્રપત્રો જે લખાણ છે એમાં કંઈક એના વિશે અલગ માહિતી લખી હોય. હું શું કહું તમને સમજાય છે ને? તો એ વિરુદ્ધ માહિતી આપે છે. જેવી રીતે આ જિગસોની પઝલના ટુકડાઓ ઘણીવાર મળતા નથી, એવી રીતે ઇતિહાસની અંદર પણ આ સ્ત્રોતોમાં આવું પણ બને છે. બરાબર ને? આવી પરિસ્થિતિમાં નક્કી કરવું મુશ્કેલ પડે છે કે કયા સ્ત્રોત ઉપર વધારે આપણે ભરોસો કરવો. ઘણીવાર મુશ્કેલ પડે કે આમાંથી આ ઇતિહાસનો સ્ત્રોત સાચો કયો સર, એને આ રીતે ઇતિહાસકાર જે સમયગાળાનો જે અભ્યાસ કરે છે એ ઇતિહાસનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરે છે અથવા તો પ્રયત્ન કરે છે. બરાબર ને? હવે આ ઇતિહાસકાર કહેવાય કોને કે જે આટલું બધું સરસ મજાનું સારું કામ કરે ઇતિહાસ જણાવવાનું? તો એ વ્યાખ્યા તમને ચોક્કસ પૂછાઈ શકે એવી છે. એટલા માટે એ વ્યાખ્યાને આપણે આઈએમપી કરી દઈએ છીએ. બરાબર? તો તમારા માટે ખૂબ જ મહત્વની અને આઈએમપી છે કે આ ઇતિહાસકાર કોને કહેવાય? તો કે એક વ્યક્તિ જશે ને ભાઈ, આગળ કયો સાહેબ? તો કે આ વ્યક્તિ કે જે ભૂતકાળનો અભ્યાસ કરે છે. કોનો અભ્યાસ કરે છે? તો કે ભૂતકાળનો અભ્યાસ કરે છે એવો વ્યક્તિ જે ઇતિહાસકાર છે. કોનો અભ્યાસ કરે છે? ભૂતકાળનો અભ્યાસ કરે છે અને તેના વિશે લખે છે. તેને ઇતિહાસકાર કહેવાય. કોને? તો કે ભૂતકાળનો અભ્યાસ કરી અને એના વિશે લખાણ લખે એને ઇતિહાસકાર કહેવાય. હે ને? તમારે બનવું છે? તો આ એક વ્યક્તિ ઇતિહાસકાર કે જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે અને તેના વિશે લખે છે તેને ઇતિહાસકાર કહેવામાં આવે છે. ખબર પડી તમને? જો ઇતિહાસકાર બેઠા છે ભાઈ, ભૂતકાળની માહિતીનો અભ્યાસ કરવા માટે અને લખવા માટે બેસી ગયા છે. તમે જોઈ શકો છો આ ઇતિહાસકારને. એને મજા આવી ને? તો આ વ્યાખ્યા તમારા માટે બેટા આઈએમપી છે, પૂછાઈ શકે છે તમને. અને આ ઇતિહાસના સ્ત્રોતોમાં કોણ યોગદાન આપે છે? આ ઇતિહાસ સ્ત્રોતોની અંદર કયા કયા બીજા અન્ય વ્યક્તિઓ? તો કે આ ઇતિહાસ એકત્ર કરવા ઇતિહાસકારો તો ખરા જ, એની ઉપરાંત એના પછી બીજા વ્યક્તિ પુરાતત્વવિદો, શિલાલેખ શાસ્ત્રીઓ, જે શિલા હોય એનો અભ્યાસ કરતા હોય એના ઉપર લખાણનો, એને શિલાલેખ શાસ્ત્રીઓ કહેવાય. જૂની વસ્તુઓનો અભ્યાસ કરે તેને પુરાતત્વવિદો કહેવાય. જે પ્રાચીન રેકોર્ડનો અભ્યાસ કરે છે એ પણ એની અંદર યોગદાન કે મદદ કરે છે. ત્યારબાદ બીજા કોણ? તો કે નૃવંશ શાસ્ત્રીઓ. એને જે માનવ સમાજ અને એની સભ્યતા, આપણો જે સમાજ અને આપણી જે જૂની સભ્યતા છે, તો આપણા માનવ સમાજ અને સભ્યતાનો અભ્યાસ કરનારને નૃવંશ શાસ્ત્રીઓ કહેવામાં આવે છે. જે સાહિત્ય અને ભાષાના નિષ્ણાંતો વગેરે પણ એના ક્ષેત્રની અંદર આ યોગદાન આપે છે. તો આ વ્યક્તિઓ, આ જે ઇતિહાસકારો અન્ય જે છે, ખાસ કરીને નૃવંશ શાસ્ત્રીય જે છે, પુરાતત્વવિદો છે, શિલાલેખ શાસ્ત્રીઓ છે, એ પણ આપણને ઇતિહાસના સ્ત્રોતોની મદદથી ઇતિહાસ જાણવામાં આપણને અઢળક મદદ કરે છે. બરાબર? અહીં જો ઇતિહાસના સ્ત્રોતોમાં કોણ યોગદાન આપે? તો કે અમારા ભાઈ ઇતિહાસકાર છે, આ ભાઈ અમારા પુરાતત્વવિદો છે, આ શિલાલેખ શાસ્ત્રી પથ્થરની શિલા હોય એની ઉપર જોવે કે આ શું લખ્યું છે ભાઈ. ઇતિહાસકાર ઇતિહાસ લખે છે, પુરાતત્વવિદ એ જૂનું સંશોધન કરી ખોદકામ કરે છે, એને ભૂતકાળ વિશેની માહિતી મેળવે છે. પછી આ નૃવંશ શાસ્ત્રી આ માણસ સમાજ પેલા કેવો આદિમાનવ હતો, જંગલી હતો, આવ દાઢી વાળ કઈ કરાવતો નહીં, જંગલમાં કરતો, હું કરતો, ભણવાનું નહીં. તો એના રિવાજો, પરંપરાઓ, એની માન્યતાઓ, આ બધું અભ્યાસ કરે નૃવંશ શાસ્ત્રી. પછી સાહિત્ય અને ભાષાના જે નિષ્ણાંત હોય એ જૂના સમયના જે ગ્રંથો હોય એનો અભ્યાસ કરી અને આપણને ઇતિહાસના સ્ત્રોતો દ્વારા આપણને ઇતિહાસ જણાવવામાં મદદ કરતા હતા, એમનું યોગદાન હતું. અને છેલ્લા 50 વર્ષોમાં આ વૈજ્ઞાનિકોએ, અભ્યાસોએ ઇતિહાસના પુનઃનિર્માણ એટલે કે ફરીને પાછા નિર્માણની અંદર ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે મારા વાલાઓ, એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે જે પ્રાચીન આબોહવાનો અભ્યાસ અને ખોદકામ મળી આવેલા સમાન રાસાયણિક વિશ્લેષણ, પ્રાચીન માનવોની જે આનુવંશિકતા, એને હમણાં સમજાવું આનુવંશિકતા એટલે કોને કહેવાય, તો આ આનુવંશિકતા વગેરેનો અભ્યાસને એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે. બરાબર ને? ખાસ કરીને એમાં જે ડીએનએ હોય, જે જૂની આપણી આનુવંશિકતા હોય, બાપ દાદામાંથી ઉતરી હોય, એ ક્યાંક ને ક્યાંક એ દર્શાવે છે. તો આ પ્રાચીન આબોહવાનો અભ્યાસ, ખોદકામ મળી આવેલા જે સામાન છે એનું રાસાયણિક વિશ્લેષણ કરે. એમાં એક પદ્ધતિ આવે, કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને C14 પદ્ધતિ કહેવાય. એની ઉપર કાર્બનના અણુ હોય, એના ઉપરથી જાણી શકીએ કે કઈ વસ્તુ કેટલી જૂની છે. બરાબર?
તો આ પદ્ધતિ દ્વારા ક્યાંક ને ક્યાંક માણસો જે છે એની આનુવંશિકતા વગેરેનો અભ્યાસ નવો દ્રષ્ટિકોણ આપણને આપે છે. એને પેલાના સમયમાં આબોહવા કેવી હતી, ખોદકામમાં મળી આવેલા જે સામાન છે એનું રાસાયણિક વિશ્લેષણ કરે છે. મેં કીધી એવી પદ્ધતિ તમને, બરાબર. ત્યારબાદ પ્રાચીન માનવો જે છે એની આનુવંશિકતા છે, ડીઆઈએનએ છે, એટલે આપણે જેને ડીએનએ કહીએ છીએ. તો એનો અભ્યાસ આ જુદા જુદા આપણા ઇતિહાસકારો હોય એમની મદદથી આપણે વિસ્તારથી જાણી શકીએ છીએ. ખ્યાલ આવે છે તમને? બરાબર. ઇતિહાસકારો જ્યારે આધુનિક ઇતિહાસ એટલે કે સામાન્ય રીતે છેલ્લા 200 કે 300 વર્ષનો ઇતિહાસનો અભ્યાસ કરે ને ભાઈ, ત્યારે એને આપણા અખબારો, છાપા એને એ મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. કે ઇતિહાસકારો જ્યારે 200 કે 300 વર્ષનો અભ્યાસ કરે ત્યારે શેમાંથી કરે? અખબારોમાંથી કરે. તો આ અખબારો મહત્વના સ્ત્રોત બની રહે. જોયું અહીં એક અખબાર અત્યારનું જેવું છે પણ આવું જૂનું હોય. છેલ્લા કેટલાક દાયકાઓ, દાયકો એટલે 10 વર્ષ, આપણે કહી જ દીધું તો ભાઈ ગયા લેક્ચરની અંદર કે દાયકા એટલે શું થાય? તો કે દાયકા એટલે 10 વર્ષ. કિતને વર્ષો? તો કે એક દાયકા એટલે 10 વર્ષ, બરાબર ને? દાયકાઓ એટલે અહીં વર્ષો, 10 વર્ષો, અથવા તો દાયકાઓ અથવા તો એક દાયકો એટલે 10 વર્ષ. ખ્યાલ આવે છે હું શું કહું છું? એક દાયકો એટલે શું થાય? તો કે 10 વર્ષ. એવા બીજા દાયકાઓનો અભ્યાસ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા જે છે એમાં કયા મીડિયા? તો કે ટેલિવિઝન, ઇન્ટરનેટ વગેરેનો પણ ઉપયોગ થઈ શકે છે. ખ્યાલ આવે છે ને તમને? ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, એમાંથી છેલ્લા 100-200 વર્ષનો ઇતિહાસનો અભ્યાસ ઇતિહાસકારો કરી શકે છે. ભાઈ તમારે જાણવું હોય તો તમે પણ થોડો ઘણો ઇતિહાસ જાણી શકો છો. એને 200-300 વર્ષ પહેલા ઇન્ટરનેટની મદદથી, મોબાઈલની મદદથી, ટીવી ચેનલોની મદદથી, તો ક્યાંક ને ક્યાંક ટીવી જે છે અહીંયા દર્શાવ્યું છે, મોબાઈલ જે છે સરખી રીતે જો ઉપયોગ કરતા આવડે ભણવામાં એને તો જાણી શકીએ છીએ ઘણું બધું. ઇન્ટરનેટ છે, તો છાપા છે, એની મદદથી આપણે 200-300 વર્ષનો ઇતિહાસકારો જણાવે છે આપણને. જો આનુવંશિકતા મેં તમને કીધું હતું, સમજાવીશ. આવ્યું? આ શાખા એક તો જીવ વિજ્ઞાનની છે ને, જે બાયોલોજી આવે. આ બાયોલોજી જે જીવ વિજ્ઞાન ગુજરાતી કહેવાય એની એક પેટા શાખા છે, એની અંદર આવે છે આનુવંશિકતા. તો આ શાખા જીવ વિજ્ઞાનની, જેની અંદર આનુવંશિકતા એટલે જે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય અથવા તો માણસોના ચોક્કસ લાક્ષણિકતા હોય, કોઈ પણ માણસ હોય એની ચોક્કસ ને ચોક્કસ લક્ષણો અથવા લાક્ષણિકતા હોય, એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે પસાર થાય તેનો અભ્યાસ કરતી શાખાને આનુવંશિકતા અથવા તો તેને આનુવંશિકતા કહેવામાં આવે છે. આ શાખા જે છે શેની છે સાહેબ? તો કે જીવ વિજ્ઞાનની, જેને જીનેટિક્સ કહેવામાં આવે ને. જેવો પપ્પા હોય એવો દીકરો થાય, જેવી મમ્મી હોય એવી દીકરી થાય. એને ચહેરો મળતો આવે. ઘણીવાર પપ્પા જેવું નાક હોય, મમ્મી જેવી આંખો હોય, હેને? ઘણા ભાઈ બહેનના ગાલ હરખા હોય, મોઢું હરખું હોય, હે? તો એ આનુવંશિકતા કહેવાય. એક પ્રકારની હરખો ચહેરો મળતી આવતો હોય કે તું તો તારા મમ્મી જેવો જ છો, તું તારા પપ્પા જેવી થઈ ગઈ. એ આનુવંશિકતા છે, ડીએનએ છે ને, ડીએનએ માં આવે. તો એ પ્રાણીઓ, માણસો જે છે એ જીવ વિજ્ઞાનની એક શાખા છે જેમાં માણસો ચોક્કસ લાક્ષણિકતા ધરાવે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે પસાર થાય એનો અભ્યાસ કરતી શાખા એટલે જીવ વિજ્ઞાનની અંદર આનુવંશિકતા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો વનસ્પતિઓમાં પણ ખાસ હોય છે. લીમડાની જે લીંબોડી હોય એમાંથી લીમડો જ ઉગે, એમાંથી આંબો ઉગે નહીં. એને પ્રાણીઓમાં કૂતરાનું, આપણે મનુષ્યમાં ઘણીવાર કાન, આંખ, વાળ એને બધું સરખું હોય, સેમ ટુ સેમ હોય. તો એ ડીએનએ આનુવંશિકતા. ત્યારબાદ મગજમાં, બુદ્ધિમાં ઘણા એના જે માતા પિતા હોય એવા તીવ્ર થાય છે બેટા, બરાબર? જો આ દાદા છે, આ એનો દીકરો છે અને એનો દીકરો છે, કદાચ આ તમે જ છો ને. આ જો દાદી છે, આ મમ્મી છે અને આ એની દીકરી છે, તો આ દીકરી કોણ છે? તમે છો, બરાબર? તો કેવું મજા આવી? મજા આવી ને? હવે આપણે ચાલો શોધીએ. શું શોધવાનું સાહેબ? તો કે આગળના પેજ ઉપરથી આપણને ઇતિહાસના વિવિધ એટલે બેટા જુદા જુદા, વિવિધ એટલે શું થાય? તો કે જુદા જુદા, બરાબર ને? કેટલાક સ્ત્રોતોમાં કેટલાક ચિત્રો આપેલા છે. તો કે આપેલા છે. આ ચિત્રો કયા છે? એ જોઈ રહ્યા. આ ચિત્રો કયા છે? અને આ બધા ચિત્રોમાંથી તમને મળેલી માહિતી ચિત્રોમાં બાજુમાં આપેલી જગ્યામાં લખો. તો કે ચાલો લખીએ. તો કે અહીંયા મને એક સિક્કો દેખાય છે ભાઈ, ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે આ સિક્કો. તો કે આમાંથી સાહેબ હું ઇતિહાસ મળે છે? મેં તમને કીધું હતું કે આ જે છે એ ગુપ્ત યુગ, ભારતનો જે સુવર્ણ યુગ કહેવાતો હતો, એમાં સમુદ્રગુપ્ત કરીને જે રાજા રહી ગયો, એ રાજાના સમયમાં સોનાના સિક્કા, આ જે સુવર્ણના જે સિક્કા જે છે ભાઈ, હે તો આ સુવર્ણના જે સિક્કા હતા,
આ સિક્કા ગુપ્ત યુગમાં, સોનાના સિક્કા ગુપ્ત યુગના છે, જેમાં સમુદ્રગુપ્ત, કોણ? તો કે સમુદ્રગુપ્ત શું કરે છે? તો કે વીણા વગાડે છે. શું કરે છે? તો કે વીણા વગાડે છે એવો દર્શાવવામાં આવ્યો છે. લખવાનું કીધું, મેં તો લખ્યું ભાઈ. પછી સ્ત્રોત છે જે શિલાલેખ કહી શકો, જેને આપણે ગુજરાતની અંદર પાળીઓ કહેવામાં આવે છે. આ શિલાલેખને ખાસ કરીને જે આ ચિત્ર જે છે ભાઈ, આ ચિત્રમાં પાળિયા સંસ્કૃતિ દર્શાવેલી છે. હવે સાહેબ આ પાળીઓ કોને કહેવાય? તો કે જૂના સમયની અંદર જે શૂરવીરો યુદ્ધ મેદાનની અંદર, સમરાંગણની અંદર યુદ્ધ કરતા કરતા શહીદો થાય અને એની ખાંભી ખોડવામાં આવે, જેને પાળિયા તરીકે પૂજવામાં આવે છે. બરાબર ને? કોઈ વીરવર પુરુષ હોય એના પાળિયાઓ ગામના પાદરમાં થતા. ત્યારબાદ આ અશોક સ્તંભ છે. શું છે? તો કે અશોક સ્તંભ. એને 4 સિંહો છે, એમાં કેટલા? 4 સિંહો દર્શાવેલા છે. બરાબર? તો આપણું રાષ્ટ્રીય પ્રતીક પણ છે, અને રાષ્ટ્રીય સ્તંભ પણ છે. તો ક્યાંક ને ક્યાંક આપણને આવા ઇતિહાસના સ્ત્રોતોમાંથી ઘણી બધી માહિતી મળે છે. ખ્યાલ આવ્યો? તો બસ મારા વાળા વિદ્યાર્થીઓ, ડાયા વિદ્યાર્થીઓ સમાજના શૂરવીરો, આજના લેક્ચર્સમાં આપણે આટલું જ રાખીએ છીએ. મળીએ નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.